ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં કેટલો વરસાદ થશે? આ પ્રશ્ન બધાને થતો હશે, તો તેના જવાબ માટે આ વિડીયો અંત સુધી જુઓ. ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધરના જણાવ્યા પ્રમાણે આ વર્ષ ભારતમાં ચોમાસું સામાન્ય વર્ષ કરતાં નબળું રહેવાની સંભાવના છે. સ્કાયમેટે પૂર્વાનુમાન કર્યું છે કે જૂનથી સપ્ટેમ્બર સુધીના 4 મહિના લાંબા ગાળા દરમિયાન સરેરાશના 94% જેટલો વરસાદ થવાની સંભાવના છે. એનો અર્થ એ થયો કે 4 મહિના દરમિયાન વરસાદ સરેરાશ કરતાં ઓછો થશે. આ 4 મહિના ગાળા દરમિયાન સરેરાશ 868.8 મિલીમીટર જેટલો વરસાદ થાય તો તેને સામાન્ય ચોમાસું ગણવામાં આવે છે. એટલે કે આ વર્ષે ચોમાસાના 4 મહિના દરમિયાન સરેરાશ 817 મિલીમીટર વરસાદ થઈ શકે છે. આ વર્ષ પ્રશાંત મહાસાગર અલ નીનો બનવાની શક્યતા છે અને તેની અસર ભારતના ચોમાસા પર પાછળના મહિનાઓ દરમિયાન પડી શકે છે. સ્કાયમેટ વેધરનું અનુમાન છે કે આ વર્ષ ચોમાસું 90 થી 95% વચ્ચે રહી શકે, એટલે કે સરેરાશ વરસાદ ઓછો પડવાની સંભાવના દેખાઈ રહી છે. પૂર્વાનુમાન પ્રમાણે જૂન મહિનામાં સરેરાશ 101% વરસાદ થવાની સંભાવના છે. સ્કાયમેટના મહેશ પાલાવત કહેવું છે કે ઓગસ્ટ મહિનામાં ચોમાસા પર અલ નીનોની અસર વધારે જોવા મળશે. સપ્ટેમ્બર મહિનો સામાન્ય રીતે ચોમાસાનો છેલ્લો મહિનો હોય છે. આ મહિનામાં સ્કાયમેટ અનુમાન છે કે વરસાદ વધારે ઘટશે અને સરેરાશ 89% વરસાદ થાય તેવી સંભાવના છે. આ મહિના દરમિયાન 70% એવી સંભાવના છે કે વરસાદ સરેરાશ કરતાં ઓછો થશે, જ્યારે 20% સરેરાશના સામાન્ય અને 10% સરેરાશ કરતાં વધારે થવાની સંભાવના છે. સ્કાયમેટ અનુસાર ચોમાસું નબળું પડશે. જુલાઈ મહિનામાં સરેરાશના 95% વરસાદની સંભાવના છે. પૂર્વાનુમાન પ્રમાણે 40% એ એવી શક્યતા છે કે જુલાઈના સરેરાશ કરતાં ઓછો વરસાદ થશે, જ્યારે 40% એવી સંભાવના છે કે સરેરાશના સામાન્ય વરસાદ થશે. ઓગસ્ટ મહિનામાં સરેરાશના 92% વરસાદની શક્યતા સ્કાયમેટે તેના પૂર્વાનુમાનમાં રજૂ કરી છે, જેમાં 60% એવી શક્યતા છે કે વરસાદ આ મહિનામાં સરેરાશ કરતાં ઓછો થશે, જ્યારે 20% સામાન્ય અને 20% સામાન્ય કરતાં વધારે વરસાદ થવાની સંભાવના છે. 4 મહિનાના લાંબા ગાળા દરમિયાન સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના 40% છે, જ્યારે દુકાળ જેવી સ્થિતિ થવાની શક્યતા 30% જેવી છે. જ્યારે સરેરાશના સામાન્ય 20% અને 10% સામાન્ય કરતાં વધારે વરસાદની સંભાવના છે, એટલે કે 4 મહિના દરમિયાન વરસાદ ઓછો થવાની શક્યતા વધારે છે. સ્કાયમેટના એમડી જતીનસિંહ કહેવા પ્રમાણે 1.5 વર્ષ સુધી લા નીનાની સ્થિતિ બાદ હવે પ્રશાંત મહાસાગર તટસ્થ સ્થિતિમાં આવી ગયો છે. આ પછી ચોમાસાની શરૂઆતમાં અલ નીનો બનશે અને ચોમાસાના અંતમાં અલ નીનો વધારે મજબૂત બને તેવી સંભાવના છે, જેથી ચોમાસા નબળું રહી શકે છે. અલ નીનો અને લા નીના એ પ્રશાંત મહાસાગરમાં બનતી કુદરતી ઘટના છે, જેની અસર વિશ્વના અનેક દેશો પર પડે છે. જ્યારે પ્રશાંત મહાસાગરમાં અલ નીનો સ્થિતિ હોય ત્યારે ભારતમાં ચોમાસું નબળું રહેવાની પ્રબળ શક્યતા હોય છે. મોઇરેડ અલ નીનો પણ ભારતના ચોમાસા પર નકારાત્મક અસર કરે છે, એટલે કે દેશમાં વરસાદ ઓછો થવાની સંભાવના હોય છે. જૂનથી ઓગસ્ટ મહિનાના ગાળામાં પ્રશાંત મહાસાગર અલ નીનો બનવાની સંભાવના 62 અને તે પછી 2026નું વર્ષ પૂરું થશે ત્યાં સુધી અલ નીનો રહેશે. સામાન્ય રીતે પ્રશાંત મહાસાગરમાં ગરમ પાણીની દિશા બદલવાને કારણે જે ભૌગોલિક ફેરફાર થાય છે તેને અલ નીનો કહેવાય છે. અલ નીનો સર્જાય ત્યારે ગરમ પાણીને લીધે પવનમાં મજબૂત પ્રવાહ દક્ષિણ તેમજ પૂર્વ તરફ ખસી જાય છે. આ ફેરફારના કારણે દક્ષિણ અમેરિકા અને મેક્સિકો જેવા વિસ્તારમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડે છે અને પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતાઓ પણ રહે છે. બીજી તરફ દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા અને મધ્ય આફ્રિકામાં વાતાવરણ સૂકું રહે છે અને ત્યાં સામાન્ય રીતે ઓછો વરસાદ થાય છે. જ્યારે પ્રશાંત મહાસાગરમાં અલ નીનો સક્રિય હોય ત્યારે તેની નકારાત્મક અસર ભારતીય ચોમાસા પર પડે છે. પરિણામે ભારતમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડી શકે છે. સ્કાયમેટ રજૂ કરેલા પૂર્વાનુમાન પ્રમાણે ભારતના પૂર્વ અને ઉત્તર પૂર્વ ભાગોમાં સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતા છે, જ્યારે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં સરેરાશ જેટલો સામાન્ય વરસાદ થઈ શકે છે. ભારતના ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના વિસ્તારોમાં ચોમાસું નબળું રહી શકે છે, એટલે કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, દિલ્હી, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થઈ શકે છે. ગુજરાત ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું છે, જેમાં સ્કાયમેટના પૂર્વાનુમાન પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં નબળા સિગ્નલ મળી રહ્યા છે, એટલે કે એ વિસ્તારની પૂરતી માહિતી નથી આપી શકતી. પણ સમગ્ર પશ્ચિમ ભારતમાં ચોમાસું નબળું રહેવાની સંભાવના તો છે. ભારતમાં સામાન્ય રીતે ખરીફ અને રવિ બંને પાકના આધારે ચોમાસામાં થતા વરસાદ પર રહે છે. જો સારો વરસાદ થાય તો મોટાભાગના ખેડૂતો બંને પાક